નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં કાલચક્રમાં એક ગંભીર મુદ્દો ચર્ચવો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અંગે જ વાત કરવી છે. કારણ કે એ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે ઘણા સારો કામ કર્યા છે, નથી કર્યા એવું નથી, પણ જે ખરાબ કામોની યાદી આપણે મૂકીએ તો એનાથી લાંબી થાય છે. એમણે એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહ ઉપર આકરા પ્રહારો કર્યા. સત્તા પર આવવા માટે નરેન્દ્ર મોદી ગમે તે બોલી શકે, ગમે તે જૂઠું પણ બોલી શકે, ગમે તે જૂઠું કરી પણ શકે. એનું આજે ઉદાહરણ આપણે આપવું છે. અત્યારે જે મોંઘવારી વધી છે, દૂધનો ભાવ વધારો થયો છે, પેટ્રોલમાં 3 રૂપિયા વધી ગયા છે, ડીઝલમાં વધારો થયો છે અને આગામી સમયમાં હજુ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે આ 20 ચક્ર છે અને એમાં આખું અર્થતંત્ર અટવાઈ જતું હોય છે અને તેલ અને ક્રૂડની જે અછત ઊભી થઈ છે એ અંગે નરેન્દ્ર મોદી એક શબ્દ બોલવા તૈયાર નથી. લોકોને જાત જાતની સલાહો આપી છે એમણે વડોદરામાં આવીને હમણાં થોડા દિવસ પહેલા કે તમે તેલ ઓછું ખાઓ, વર્ક ટુ હોમ કરો, વાહનો વાપરવાનું ઓછું કરી દો, ડીઝલ અને પેટ્રોલ બચાવો, આવું ઘણું બધું કહ્યું. તેલ ખાવાનું ઓછું કરી દો, આવું ઘણું બધું કહ્યું. એટલે એટલું એમને ન કહ્યું એટલું સારું છે કે તમે અનાજ પણ ખાવાનું ઓછું કરી દો. એ એટલે એક સારી વાત છે એમની. પણ આ બધી વાત જ્યારે એ કરી રહ્યા હતા ત્યારે એના મનમાં સ્પષ્ટ હતું કે 2 દિવસ પછી ક્રૂડ ઓઇલમાંથી જે વસ્તુઓ બને છે એનું ભાવ વધારો કરવાનો છે અને કર્યો. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કર્યો. અહીંથી જેવા વડોદરાથી ગયા, એમાં વડોદરાની નજીક આણંદમાં જે ફેડરેશન છે, ડેરીઓનું ફેડરેશન, એના ચેરમેન જે અશોક ચૌધરી છે એમણે દૂધમાં ભાવ વધારો કરી દીધો. 7 રૂપિયા સુધી, 2 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી લીટરે દૂધમાં ભાવ વધારો કરી દીધો અને એનો બોજ જબરજસ્ત પડ્યો છે ગુજરાતમાં. પણ નરેન્દ્ર મોદી, આપણે વાત એટલા માટે કરવી છે કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહ ઉપર, એ આજે યાદ કરવું છે આપણે. 2012 સાંભળ્યું. इन्हीं के कालखंड में महंगाई कहां से कहां पहुंच गई. एक तरफ जीडीपी का गिरना, दूसरी तरफ इन्फ्लेशन का बढ़ना. महंगाई बढ़े और वो भी इस हालात से बढ़े और उसमें भी दिल्ली की सरकार हर बार नई तारीख देती रहे. आपने सुना होगा 1 साल पहले हर 3-4 महीने के बाद प्रधानमंत्री की डेट देते थे. फलानी तारीख के बाद महंगाई कम हो जाएगी, फसल के बाद महंगाई कम हो जाएगी, बजट के बाद महंगाई कम हो जाएगी, दिवाली के बाद महंगाई कम हो जाएगी. यही कहते रहे, देश में सुना है. और जिस दिन मीडिया का मूड कर जाएगा वो पुराने सारे उनके बाइक निकालने करके दिखाएंगे. આજે એમણે જે સમયે વાત કરી હતી કે મનમોહન સિંહની બાઇટ બતાવશે મીડિયા, આજે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એની બાઇટ કાઢીને આપણે બતાવવાની જરૂર પડી છે. કેવા ભવિષ્ય દ્રષ્ટા છે જુઓ. મનમોહન સિંહ વિશે વાત કરી રહ્યા છે, હવે એમની વાત આપણે કરી રહ્યા છીએ. हर 3 महीने के बाद वो ये काम करते थे. भाइयों बहनों, अब तो 1 साल से महंगाई के विषय पर बोलना ही बंद कर दिया है. उन्हें चिंता नहीं है और उन्होंने वादा किया था 100 दिन में महंगाई कम करेंगे. आदरणीय प्रधानमंत्री जी, आप महंगाई कम कर पाओ या न कर पाओ, कम से कम अटल बिहारी वाजपेयी जहां छोड़ के गए थे वहां तो ला करके रख दो. તો આ નરેન્દ્ર મોદી જે વાત કરી રહ્યા છે એ અત્યંત ગંભીર એટલા માટે છે કે એમણે જે કહ્યું હતું, પણ અત્યારે ગુજરાતમાં મોંઘવારી પારાવાર વધી ગઈ છે. હોટેલોનું ખાવાનું મોંઘું થઈ ગયું છે, 10% મોંઘું થયું હોય છે. આ જે ગેસમાં ભાવ વધારો કર્યો અને અછત ઊભી થઈ એના કારણે અલગ અલગ પ્રકારના, ખાસ કરીને જે રસોડા અને ઘરની અંદર રસોડામાં બનતી ચીજ વસ્તુઓમાં મોંઘવારી એટલા મોટા પ્રમાણમાં ઊભી થઈ ગઈ છે કે લોકોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. શાકભાજીમાં વધારો થયો છે ભાવમાં, તેલ,
જે છે ઓઇલ જે છે આપણે ઘરમાં ખાવામાં વપરાય છે રસોઈમાં એમાં વધારો થયો છે 10% ઓછામાં ઓછો, ગેસમાં વધારો થયો, દૂધમાં ભાવ વધારો થયો, ડેરીની પ્રોડક્ટમાં વધારો થયો, બહાર જમવાનું મોંઘું થયું, ભાડા મકાનોના ભાડા મોંઘા થયા અને શહેરી જીવન ઉપર સૌથી વધારે આની અસર થઈ છે. ગુજરાતમાં લગભગ 51% લોકો શહેરમાં વસે છે અને આજે એટલા માટે વાત કરવી પડે છે કે આ બધામાં જે વધારો થયો એના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થયો, પેટ્રોલિયમ પેદાશો જે છે પ્લાસ્ટિક સહિતની ઘણી બધી એમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. મોરબીમાંથી 6 લાખ લોકોએ હિજરત કરવી પડી હતી મજૂરોએ, જે બીજા રાજ્યોના હતા. સુરતમાંથી જ લગભગ એટલા લોકો હિજરત કરવી પડી. 5000 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા આના કારણે. અને આ જે બેરોજગારીના કારણે કારખાના બંધ થવાની, આવક બંધ થવાના કારણે, અને બીજી બાજુ સામે મોંઘવારી પણ એટલી જ વધી છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારા પછી આની સૌથી ગંભીર અસર થવાની છે કે જે નરેન્દ્ર મોદી કહી રહ્યા હતા એ જ વાત થવાની છે. અને એટલા માટે વર્ક ટુ હોમની પણ એમને સલાહ આપી છે કે ઘરે બેસીને બધું જ તમે કરો. સારું છે કે એ નથી આવ્યું, ઘરે કામ કરવા આવનારા જે વર્કર્સ હોય છે એ હવે તો મજાકમાં કહી રહ્યા છે કે વાસણ અને કપડાં મારા ઘરે મોકલી દો. મોદી સાહેબે કહ્યું છે કે વર્ક ટુ હોમ, હું ઘરે ધોઈ દઈશ. તો આવી મજાક પણ સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે. અને જે વધારો થયો છે, ખાસ કરીને જે વધારો થયો છે એમાં જો કૃષિ ઉત્પાદન ઘટી રહ્યું છે. ટામેટાના ભાવ આ વખતે જબરજસ્ત હતા, ફૂલકોબીના ભાવ વધારે હતા, ડુંગળી અને બટાકાના પણ એટલા જ મોટા પ્રમાણમાં ભાવ હતા. બીજી બાજુ ખેડૂતોને પણ જે બટાકાના ભાવ મળવા જે નથી મળ્યા અને બીજી બધી ચીજ વસ્તુઓના નથી મળ્યા, પણ જ્યારે બજારમાં આવે છે તેની 3 થી 4 ગણી કિંમત થઈ જાય છે. તો આ બધી જ બાબતોમાં દાળમાં પણ એટલો જ વધારો થયો છે, હોટલોમાં લગભગ 10% જે આપણે વાત કરી, કારણ કે કોમર્શિયલ ગેસ મોંઘો થયો છે અને બ્લેકમાં લેવો પડે છે અને એમાં પણ સરકારે ભાવ વધારો કર્યો છે. ખેતીમાં ખાતરમાં જે ભાવ વધારો થયો છે, 50 કિલોની જે ડીએપીની બેગ આવતી હતી એમાં 700 રૂપિયાનો વધારો થયો હોવાનું ઘણા બધા ખેડૂત આગેવાનો પણ કહી રહ્યા છે. ગુજરાતમાં 1.5 કરોડ બેગ આ વપરાય છે. માત્ર બેગ યુરિયા જે વપરાય છે એ 5 કરોડથી 6 કરોડ જેટલા યુરિયા પણ વપરાય છે અને એમાં પણ યુરિયામાં પણ ઉત્પાદન જે આ વખતે યુરિયામાં ઉત્પાદન ઘટી ગયું હોવાના કારણે આ વખતે ચોમાસામાં બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થવાની છે. જે ખેતરોમાં યુરિયા નાખી શકાશે નહીં ઘણા બધા ખેડૂતોને, અને એના કારણે ખેત ઉત્પાદન ઘટવાનું છે. એના કારણે થવાનું એવું છે કે ખેત ઉત્પાદનની જે ચીજ વસ્તુઓ છે એમાં પણ વધારો થશે. એનપીકે જે છે ખાતર, એમાં પણ 300 રૂપિયા 150 રૂપિયાથી 300 રૂપિયાનો વધારો થયો છે. તો આ બધું બર્ડન જે ખેડૂતો ઉપર આવે છે અને ખેડૂતોની ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે. અને એટલા માટે આગામી સમયમાં ખાસ કરીને ચોમાસા પછી જે મોંઘવારી વધવાની છે એની કોઈ વાત નથી. બિલ્ડરોમાં પણ આજે પરિસ્થિતિ છે. આજે રેતી અને કપચીના ઓર્ડર જે આપવામાં આવતા હતા એ આજે માત્ર ને માત્ર 20% મળી રહ્યા છે. 80% ઓર્ડર આપવાનું બંધ થઈ ગયું છે, કારણ કે જે કાચી કપચીમાં માંગ લગભગ 40%નો ઘટાડો થયો છે, રેતી અને કપચીમાં બંનેમાં. અને ગુજરાતનો જીડીપી જે 29 લાખ કરોડ 29.8 લાખ કરોડ જીડીપી જે છે, જીડીપી એસ કહેવામાં આવે છે, એ જે છે એ એમાં 7% આ બિલ્ડિંગ ઉદ્યોગનો છે. અને એમાં ગંભીર કટોકટી અત્યારે ઊભી થઈ છે. અને 4 થી 5 લાખ કરોડનો જે ધંધો છે એમાં 25% નવા બનેલા મકાનો પડી રહ્યા છે, કોઈ ખરીદનાર નથી. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યું છે, ગેસના સિલિન્ડરો લોજિસ્ટિક ખર્ચમાં પણ વધારો થયો છે, એના કારણે મોંઘવારી પણ વધી રહી છે. સોના ચાંદીમાં તો જબરજસ્ત ભાવ વધારો થયો છે. 2024ની સરખામણી આપણે જોઈએ તો અલગ અલગ તબક્કાઓમાં 40%થી લઈને 144% સુધી વધારો થયો છે. અદાણી એરપોર્ટ પર હવે સોનું જે આવશે એમાં દાણચોરી વધવાની છે. તો આ બધા જ બાબતો છે, કારણ કે જે ગુજરાતમાં જે સોનાનો વેપાર જે છે એ લગભગ 1.5 લાખ કરોડની આસપાસ છે અને એ 114 મેટ્રિક ટન સોનું વપરાય છે. તો એમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં વધારો થયો છે. આ બધાની વચ્ચે આ ગંભીર કટોકટી જે ઊભી થઈ છે એ અત્યંત ગંભીર છે અને એટલા માટે આપણે આ વાત બધી કરાઈ રહ્યા છે. ડોલર નીચે જઈ રહ્યો છે અને જેના વ્યાસ તો એવું કહે છે કે ડિસેમ્બર સુધીમાં 100 રૂપિયાને પાર કરી જશે ડોલર. અને એટલા માટે નરેન્દ્ર મોદી આપણે બધાને અપીલ કરી રહ્યા છે કે બહારથી જે વસ્તુ આવે છે એ વાપરવાનું ઓછું કરી દો, કારણ કે રૂપિયો નબળો પડી રહ્યો છે. અને બીજી બાજુ આ જ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે મનમોહન સિંહ સામે આ આરોપો મૂક્યા હતા જે આપણે સાંભળ્યા. તો આ બધાની વચ્ચે જે છે
એમાં ગરીબી પણ એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે. ગરીબીનો જે પ્રમાણ છે 20 થી 30 લાખ લોકો ઝૂંપડામાં રહે છે 2025-26 અંદાજ છે. આ અંદાજ છે, શક્યતાઓ છે, કોઈ ચોક્કસ આંકડો મળતો નથી કે વસ્તી ગણતરી 2011 પછી થઈ નથી. 1.5 લાખ લોકો રસ્તા પર રહે છે, 1.5 લાખ લોકો રસ્તા ઉપર રહ્યા છે જેને રહેવાનું મકાન નથી. અને બીજી બાજુ સરકાર 50 લાખ મકાનો બનાવવાનું વચન આપ્યું હતું 2012માં નરેન્દ્ર મોદી. શું થયું એનું? કશું જ નથી થયું. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે ગરીબી જે છે એ આદિવાસી વિસ્તારોના 5 જિલ્લાઓમાં છે અને ત્યાં આ મોંઘવારીનો માર એ પ્રજાઓ પર સૌથી વધારે પડવાનો છે. બસ આજે કાલચક્રમાં આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે રોજ સવારે 9 વાગે કાલચક્રમાં બતાવતા રહીશું. તમે તો ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને રોજ સવારે તમે આ કાર્યક્રમના નોટિફિકેશન આપણે મળતા રહે. બસ આજે આટલું. નમસ્તે.